ભારતમાં કોઈ અકસ્માત, જમીન અધિગ્રહણ કે કોઈ મોટી દુર્ઘટના બાદ સરકાર કરોડો રૂપિયાનું વળતર જાહેર કરે છે. પણ શું તમે જાણો છો કે આ રકમ આખરે નક્કી કેવી રીતે થાય છે? ઘણા લોકો માને છે કે દરેક કેસમાં એક સરખા નિયમ હોય છે, પરંતુ હકીકતમાં ભારતમાં વળતર નક્કી કરવા માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી. દરેક કેસના કાયદા અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે. જો સરકાર તમારી જમીન અધિગ્રહિત કરે તો વળતર જમીનના બજાર મૂલ્ય, સર્કલ રેટ અને વિસ્તારના આધારે નક્કી થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક કિસ્સાઓમાં બજાર મૂલ્યના 4 ગણા સુધી અને શહેરી વિસ્તારમાં બમણા સુધી વળતર મળી શકે છે. માર્ગ અકસ્માત અથવા તો મૃત્યુના કેસમાં પીડિતની ઉંમર, આવક અને પરિવાર પર નિર્ભર સભ્યોની સંખ્યા જેવા પરિબળના આધારે વળતર નક્કી કરવામાં આવે છે. જો કામ દરમિયાન અકસ્માત થાય તો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ કર્મચારીની ઉંમર, પગાર અને ઈજાની ગંભીરતા અથવા તો મૃત્યુના આધારે વળતર આપવામાં આવે છે. અને જો કોઈ અસાધારણ ઘટના, જાહેર વિરોધ અથવા તો નીતિગત નિષ્ફળતા હોય તો ત્યાં સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી નથી. આવા કિસ્સાઓમાં સરકાર કેબિનેટ નિર્ણય અથવા તો ખાસ વહીવટી આદેશ દ્વારા સહાય કે વળતરની જાહેરાત કરે છે. જો વળતર આપવામાં વિલંબ થાય તો અદાલત મૂળ રકમ સાથે વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપી શકે છે. અને જો વળતરથી સંતોષ ન હોય તો સંબંધિત અદાલતમાં તેને પડકારવાનો અધિકાર પણ નાગરિકને છે. યાદ રાખો, દરેક કેસમાં વળતર અલગ હોય છે, કારણ કે નિર્ણય માત્ર લાગણીથી નહીં, પરંતુ કાયદા, પુરાવા અને પરિસ્થિતિના આધારે લેવામાં આવે છે. આવી જ સરળ અને ઉપયોગી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જરૂર શેર કરો.